ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उज्जयाणं नमो लोहि सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષનું કારણ, એનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ દર્શાવવા માગે છે. ત્યાં આચાર્ય ભગવંત હવે જે ધ્યાનનું સ્વરૂપ બતાવે છે એમાં વિશેષ કહે છે ગાથા 36. હવે કહે છે કે યોગી એટલે મુનિ, ધ્યાની જીનદેવના મત મુજબ એટલે કે જીનેન્દ્રદેવના ઉપદેશ મુજબ, તીર્થંકરના ઉપદેશ મુજબ, તીર્થંકરના સિદ્ધાંત મુજબ રત્નત્રયની આરાધના કરે છે તે આત્માનું ધ્યાન કરે છે. રત્નત્રયની આરાધના એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની આરાધના કરે છે તે આત્માનું ધ્યાન કરે છે. ગાથા 36ના શબ્દો છે. જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવર માર્ગથી તે આત્મને ધ્યાવે અને પર પરિહરે શંકા નથી. અર્થ: જે યોગી, યોગી અર્થાત ધ્યાની, ધ્યાની અર્થાત મુનિ, જીનેશ્વર દેવના મતની આજ્ઞા પ્રમાણે એટલે કે જીનેન્દ્ર દેવના સૂત્રની આજ્ઞા પ્રમાણે તીર્થંકર પરમાત્માના ઉપદેશની આજ્ઞા પ્રમાણે
રત્નત્રયી અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિશ્ચયથી આરાધના કરે છે તે પ્રગટ રૂપે આત્માનું ધ્યાન કરે છે. આત્માનું ધ્યાન કયો? કે રત્નત્રયનું ધ્યાન કયો? બંને વાત એક જ કહે છે. કેમ? કારણ કે રત્નત્રયી આત્માનો ગુણ છે. ગુણ કહેતા પર્યાય. રત્નત્રયી આત્માના પરિણામ છે. પછી કે છે ગુણ ગુણીમાં ભેદ નથી. રત્નત્રયી અને આત્મા અભેદ છે. રત્નત્રયની આરાધના તે આત્માની જ આરાધના છે. તે જ પરદ્રવ્યને છોડે છે. શું કીધું? જે રત્નત્રયને પ્રાપ્ત કરે છે તે પરદ્રવ્યને છોડે છે. જે આત્માનું ધ્યાન કરે છે એ પરદ્રવ્યનું લક્ષ છોડે છે. જે રત્નત્રયને પ્રાપ્ત કરે છે તે વ્યવહાર રત્નત્રયને ત્યાગે છે. તેમાં કોઈ શંકા નથી. તેમાં કોઈ શંકા નથી કે શંકા કરવા જેવું નથી. શું કહ્યું? જે મુનિરાજ રત્નત્રયનું આરાધન કરે છે એ મુનિરાજ જિનેન્દ્ર ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલી રહ્યા છે. જિનેન્દ્ર ભગવાને કરેલી આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે. તે એટલે રત્નત્રયનો આરાધક. તેનો અર્થ છે રત્નત્રયનો આરાધક. રત્નત્રયનો આરાધક પ્રગટ રૂપે આત્માનું જ ધ્યાન કરે છે. કારણ કે રત્નત્રય આત્માનો ગુણ છે. આનો અહીંયા ગુણનો અર્થ છે પર્યાય. ગુણનો અર્થ છે ભેદ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના જ પરિણામ છે. આત્માનો જ ભેદ છે. આત્માની જ પર્યાય છે. ગુણ ગુણીમાં ભેદ હોતો નથી. એટલે ગુણ ગણીમાં એક સત્તા છે. ગુણ ગુણીની સત્તા એક છે. કારણ કે પર્યાય પણ આત્મામાં અભેદ છે.
રત્નત્રયની આરાધના તે આત્માની જ આરાધના છે. તે જ પરદ્રવ્યને છોડે છે. રત્નત્રયની આરાધના કરી એટલે કે આત્માની આરાધના કરી તો પરનું લક્ષ છૂટી ગયું. પર પ્રત્યે મોહ છૂટી ગયો. માટે એમ કહ્યું તે જ પરદ્રવ્યને છોડે છે. ગાથા 37. પહેલાં પૂછ્યું હતું કે આત્મામાં રત્નત્રય કઈ રીતે છે? તેનો ઉત્તર હવે આચાર્ય કહે છે. શું કહ્યું? આત્મામાં રત્નત્રય કઈ રીતે છે? એટલે કે આત્મામાં રત્નત્રયનું સ્વરૂપ કઈ રીતે છે? ગાથા 37. જે જાણતું તે જ્ઞાન દેખે તેહ દર્શન જાણવું. જે પાપ તેમજ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું. શું કહું છું? જે જાણે તે જ્ઞાન છે. કોને જાણે? જે સ્વપરને યથાર્થ રીતે જાણે તે જ્ઞાન છે. જે જ્ઞાન સ્વને સ્વપણે જાણે, પરને પરપણે જાણે તે જ્ઞાન છે. જે દેખે તે દર્શન છે. એટલે કે જે આત્માની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે તે સમ્યક દર્શન છે. જે સાધકની દ્રષ્ટિ જ્ઞાયક સ્વભાવ ઉપર છે તે દર્શન છે. તથા જે પુણ્ય તથા પાપનો પરિહાર છે એટલે કે જે પુણ્ય તથા પાપનો ત્યાગ કરે છે, નાશ કરે છે, તે ચારિત્ર છે. અહીંયા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, દર્શન એટલે સમ્યક દર્શન, ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર. આ પ્રમાણે જાણવું જોઈએ. ફરીવાર જ્ઞાન કહેતા જે સ્વપર વચ્ચે વિવેક કરે છે, સ્વને સ્વપણે જાણે, પરને પરપણે જાણે તે જ્ઞાન છે. જે સ્વને સ્વપણે શ્રદ્ધે, પરને પરપણે શ્રદ્ધે જે સ્વમાં હુંપણું કરે અને જે પરમાં હુંપણું છોડે એ દર્શન એટલે સમ્યક દર્શન છે.
તથા જે પુણ્ય તથા પાપનો પરિહાર કરે છે એટલે કે પુણ્ય તથા પાપનો ત્યાગ કરે છે, નાશ કરે છે, તે સમ્યક ચારિત્ર છે. આ પ્રમાણે જાણવું જોઈએ. ભાવાર્થ: અહીં જાણવાવાળો આત્મા, દેખવાવાળો આત્મા તથા ત્યાગવાવાળો આત્મા. જાણવાવાળો એટલે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત, દેખવાવાળો એટલે સમ્યક દર્શન પ્રાપ્ત, ત્યાગવાવાળો એટલે સમ્યક ચારિત્રને પ્રાપ્ત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને પ્રાપ્ત કહ્યો. આ ગુણીના ગુણ છે. ગુણી કહેતા આત્મા. આ કહેતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આત્માના પર્યાય છે. તેઓ કરતા થતા નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા તેઓ પરના પરિણામના કરતા થતા નથી. માત્ર જાણે છે, માત્ર દેખે છે અને ત્યાગવારૂપ ક્રિયાનો કરતા આત્મા છે. આત્મા જાણવું, દેખવું ને ત્યાગવું એ ત્રણેય ક્રિયાનો કરતા આત્મા છે. તેથી ત્રણેય કહેતા રત્નત્રયી આત્મા જ છે. ગુણીમાં ગુણ કહેતા રત્નત્રયમય પર્યાય, ગુણી કહેતા આત્મા અને રત્નત્રયમાં કોઈ પ્રદેશ ભેદ નથી, કોઈ ક્ષેત્ર ભેદ નથી. આ પ્રમાણે રત્નત્રય છે તે જ આત્મા છે એમ જાણવું. હવે એ જ વાતને બીજી પ્રકારે કહે છે. ગાથા 38. જે તત્વરુચિ સમ્યક તત્વતણુ ગ્રહણ સદજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે, ચિન્હવર ઋષભધીરદિષ્ટ છે.
શું કહ્યું? તત્વની રુચિ કરવી તે સમ્યક્ત્વ. તત્વરુચિ, સાત તત્વની રુચિ અથવા જ્ઞાયક તત્વની રુચિ એ નિશ્ચય સમ્યક દર્શન છે, સમ્યક્ત્વ છે. તત્વનું ગ્રહણ, તત્વનું યથાર્થ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. રાગ દ્વેષનો પરિહાર ચારિત્ર છે. આ પ્રમાણે જીનવર ઇન્દ્ર એટલે કે તીર્થંકર સર્વજ્ઞ દેવે કહ્યું છે, સમ્યક્ત્વ કોને કહ્યું? ઉપરની ગાથામાં દેખવું અર્થ કર્યો હતો, અહીંયા અર્થ કર્યો રુચિ, તત્વની રુચિ. સાત તત્વની રુચિ એ સમ્યક્ત્વ. સાત તત્વનું શ્રદ્ધાન પ્રતીતિ. જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કરું. તત્વનું ગ્રહણ સમ્યક જ્ઞાન છે. ગ્રહણ કહેતા તત્વનું યથાર્થ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. પરિહાર, પોતાનામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ એનો પરિહાર, એને જીતવા, ત્યાગવા, હેય કરવા એ ચારિત્ર છે. આવું સર્વજ્ઞ દેવે કહ્યું છે. ભાવાર્થ, જીવ અજીવ આશ્રવ બંધ સોમો નિજરાને મોક્ષ. એનું શ્રદ્ધાન અર્થાત રુચિ અર્થાત પ્રતીતિ સમ્યક દર્શન છે. સાતે તત્વનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાનમાં લેવું. આ તત્વોનું શ્રદ્ધાન, આ સાત તત્વોનું શ્રદ્ધાન, આ સાત તત્વની રુચિ, આ સાત તત્વોનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ શ્રદ્ધાનમાં આવવું. સાત તત્વનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ભાવભાસનમાં આવવું. તો ભાવભાસન થવું સમ્યક દર્શન. સાત તત્વના સ્વરૂપને જેમ છે તેમ જાણવું એ સમ્યક જ્ઞાન. અને પરદ્રવ્યના પરિહાર એટલે પરદ્રવ્યના પ્રત્યે મોહ, ચારિત્ર મોહ. પરદ્રવ્યના પ્રત્યે
ચારિત્ર મોહ, સંબંધી ક્રિયાની નિવૃત્તિ, એ સમ્યક ચારિત્ર છે. આ પ્રમાણે જિનેશ્વર દેવે કહ્યું છે. તેને નિશ્ચય વ્યવહાર નહીંથી આગમ અનુસાર સાધવું. આગમ અનુસાર એટલે શાસ્ત્ર અનુસાર, તીર્થંકર ભગવાનની વાણી અનુસાર, હવે ગાથા 39. સમ્યક દર્શનને પ્રધાન કરી કહે છે. હવે રત્નત્રયમાંથી એકલા સમ્યક દર્શનની વાત કરે છે. ગાથા 39. દગ શુદ્ધ આત્મા શુદ્ધ છે, દગ શુદ્ધ તે મુક્તિ લહે. દર્શન રહિત જે પુરુષ તે પામે ન ઈચ્છિત લાભને. જે પુરુષ કહેતા આત્મા દર્શનથી શુદ્ધ છે, એટલે કે જે આત્માનું શ્રદ્ધાન શુદ્ધ છે, જે આત્માની પ્રતીતિ શુદ્ધ છે, જે આત્માની રુચિ શુદ્ધ છે, જે આત્માનું અતિચાર દોષ રહિત સમ્યક્ત્વ છે, તે જ આત્મા શુદ્ધ છે. તે જ આત્મા શુદ્ધ છે. કારણ કે જેનું દર્શન શુદ્ધ છે તે જ નિર્વાણને પામે છે. દર્શન શુદ્ધ એટલે ક્ષાયિક સમ્યક દર્શન. ફરીવાર જ્યાં સુધી સમ્યક દર્શન ક્ષાયિક થતું નથી ત્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. તો જે પુરુષને, જે આત્માને દર્શનનું ક્ષાયિકપણું છે, જે આત્માને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે, તે જ આત્મા શુદ્ધ છે. જ્યાં સુધી જેનું દર્શન શુદ્ધ છે તે જ નિર્વાણને પામે છે.
સમ્યક દર્શનનો મહિમા આ ગાથામાં દર્શાવે છે. સમ્યક દર્શન વગર મોક્ષ નથી. ગમે તેવા બહારના વ્રત તપ કરે, ઊભે ઊભો સુકાઈ જાય, શરીરને ક્ષીણ કરી નાખે, ગમે તેવી શરીરની ક્રિયા કરે, નિર્વાણ ન પામે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ થતું નથી ત્યાં સુધી મોક્ષ માર્ગ પ્રગટતો નથી. મોક્ષ માર્ગ પ્રગટતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી. જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી જ્ઞાન સમ્યક થતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જ્યાં સુધી પ્રગટ થતું નથી ત્યાં સુધી ચારિત્ર સમ્યક થતું નથી. અથવા ક્ષાયિક સમ્યક્ત્વ થતું નથી ત્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. શું કહે છે? જે આત્મા, જે પુરુષ સમ્યક દર્શનથી રહિત છે તે આત્મા ઈષ્ટ લાભ, સાચું ઈષ્ટપણું ક્યાં છે? મોક્ષની પ્રાપ્તિમાં. તો જે આત્મા, જે પુરુષ સમ્યક દર્શન રહિત છે તે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. આ સમ્યક દર્શનનો મહિમા છે. ભાવાર્થ: લોકમાં પ્રસિદ્ધ છે કે કોઈ પુરુષ કોઈ વસ્તુને ચાહે અને તેની રુચિ, પ્રતીતિ, શ્રદ્ધા ન હોય તો એની પ્રાપ્તિ થતી નથી. તેથી સમ્યક દર્શન જ નિર્વાણની પ્રાપ્તિમાં પ્રધાન છે. મોક્ષની પ્રાપ્તિમાં પ્રધાન છે. શું કહ્યું? જેને પ્રાપ્ત કરવું હોય એની રુચિ જોઈએ. જેને પ્રાપ્ત કરવું હોય એની ચાહના જોઈએ. જે પ્રાપ્ત કરવું છે એનું ભાવભાષણ જોઈએ. તારે નિર્વાણ પ્રાપ્ત કરવું છે તો આત્માની રુચિ જોઈએ. આત્માની પ્રતીતિ જોઈએ. મારે આત્માને પ્રાપ્ત કરવો છે એવો ભાવ હોવો જોઈએ. જેમ લૌકિકમાં કોઈ પુરુષને ચાહે પણ એના પ્રત્યે રુચિ ન હોય, શ્રદ્ધા ન હોય તો એની પ્રાપ્તિ કર્યાથી શું ફાયદો? એની પ્રાપ્તિ પણ ન થાય. સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન આત્મ સ્વભાવની રુચિ છે. સમ્યક દર્શન શું છે? આત્મ સ્વભાવનું શ્રદ્ધાન છે. સમ્યક દર્શન શું છે? આત્મામાં હુંપણું છે.
સમ્યક દર્શન શું છે? આત્મ સ્વભાવનું ભાવભાષણ છે. વિશ્વના બધા પદાર્થમાંથી હું પણ છૂટે અને આત્મ સ્વભાવમાં હું પણ થાય તો સમ્યક દર્શન. એ સમ્યક દર્શન મોક્ષનું કારણ છે. હવે કહે છે કે આવા સમ્યક દર્શનને ગ્રહણ કરવાનો ઉપદેશ જ સારભૂત છે. સારભૂત કહેતા પ્રયોજનભૂત. આવા સમ્યક દર્શનને તું ગ્રહણ કર એમ જ્ઞાનીઓ ઉપદેશ આપે છે. તેને કહેતા ઉપદેશને જે માને છે ઉપદેશને જે માને છે તે સમ્યક્ત્વ છે. ગાથા 40. જર મરણ હર આસારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે સમ્યક્ત્વ ભાખ્યું તેહને હો શ્રમણ કે શ્રાવક ભલે. શું કહે છે કે આ પ્રમાણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો ઉપદેશ સાર છે એટલે પ્રયોજનભૂત છે. સમ્યક દર્શન જે જરા અને મૃત્યુને હરવાવાળો છે. તેને જે માને છે એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને માને છે શ્રદ્ધાન કરે છે તેને જ સમ્યક્ત્વ કહ્યું છે. આ મુનિઓને તથા શ્રાવકને દરેકને કહ્યું છે. સમ્યક દર્શન તો બધાએ પ્રાપ્ત કરવા જેવું છે. તેથી સમ્યક્ત્વપૂર્વક જ્ઞાન ચારિત્રને અંગીકાર કરો. તો આ પ્રકારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગ્રહણ કરવાનો ઉપદેશ આપ્યો છે. ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત શ્રી સિમંદર ભગવાનનો જય. રત્નત્રયના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. નિશ્ચયપૂર્વક વ્યવહાર સમ્યક દર્શન પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક દર્શનથી વિભૂષિત પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.